ની જેલ તો કટાળો લાગી હતી લાંબી ને લાંબી એ તંત્રીની જન્નતને સાંભળીને. તો દોસ્તો વિચાર કરો કેવી ભાવના છે આપણા એ ભાવના ખાલી બે સૂકી રોટલી અને 10 વર્ષ જેલ પકડાઈ ગયા તો બ્રિટિશરો છોડતા નતા કોઈને. એમાંથી આપણે આઝાદી મેળવી છે એ મહાત્મા ગાંધી ની પાવન ભૂમિ પર આપણે જ્યારે બેઠા છે ત્યારે તમે ખૂબ મોટું ભાથું લઈને અહીંથી નીકળો એવી અમારી અપેક્ષા છે. અમે ગુરુ લોકો તો ફક્ત નામ જ આપે છે વિદ્યાર્થીઓ આગળ પણ વધે છે શિષ્યો વધે છે. ગુરુ તો જ્યાં છે ત્યાં જ રહે છે એમને કઈ મળે છે નહીં. તમે કોઈ એન્જિનિયર થશો કોઈ ડોક્ટર થશો કોઈ લેખક થશો એના કોઈ એમને આનંદ થશે કે અમે ભણાવ્યા એનું અમને મહેનતાણું મળ્યું. તો આ દોસ્તો આપણે આ પર્વ ઉજવીએ છીએ ત્યારે સૌને વિનંતી કે આટલા સરસ કામ મળ્યો છે આચાર્ય મળ્યા છે ત્યારે તમે ખૂબ ભણો અને વિવેકાનંદની કારણીનું નામ રોશન કરો એવી અપેક્ષા. જય ભારત જય હિન્દ. હવે આપણે ભાઈઓ જે છે વિનયનદી રાણીના ભાઈઓ એ આપણી સમક્ષ એક દેશભક્તિ ગીત પર ડાન્સ રજૂ કરશે. ડાન્સની એક સરસ પ્રતિકૃતિ રજૂ કરવાનો પ્રયત્ન કરશે.